હેલો ફ્રેન્ડ્સ, તો આજની આપણી રેસીપી છે એકદમ હેલ્ધી એવી કેક. તો કેક અને હેલ્ધી, તો ચાલો એના માટે તમારે વિડીયો જોવો પડશે. તો કેકને હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ્સ છે, કોકો પાવડર છે અને અહીંયા મેં ગોળનો પાવડર, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લીધો છે. હવે એનું મેજરમેન્ટ શું છે તો એના માટે તમારે વિડીયો આપણે પ્રોપર ચાલુ કરી દઈએ. તો અહીંયા સૌથી પહેલાં જેમાં આપણે કેક બનાવવાની છે એ રહ્યું આપણે કેક ટીન લીધું છે અને એની અંદર થોડું તેલ એડ કરી ટીનને આપણે ગ્રીસ કરી લઈએ. તો ગ્રીસ થાય છે ત્યાં સુધી જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે અહીંયા આપણું ટીન છે ગ્રીસ થઈ ગયું છે અને એની ઉપર મેં અહીંયા બટર પેપર લઈ લીધું છે. હા, તમે બટર પેપર લગાવો અને ઓઇલ ન લગાવો તો પણ ચાલે, પણ હું જરી પણ રિસ્ક લઈશ નહીં. એટલે આપણે અહીંયા બટર પેપર છે એ સરસ રીતે આપણે ગોઠવી દીધું છે, એટલે કે સેટ કરી દીધું છે. હવે આને આપણે મૂકી દઈશું એક બાજુ. તો હવે આપણે ઓવન છે એને 180 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે પ્રીહીટ કરી દઈશું. અહીંયા બંને રોડ ચાલુ કરી દીધા છે અને 10 મિનિટમાં આપણે ઓવનને પ્રીહીટ કરી લઈએ અને ત્યાં સુધી આપણે હવે કેકનું બેટર બનાવી લઈએ. તો એક બાઉલ લઈ લીધો છે. હવે બાઉલની અંદર આપણે 2/3 કપ જેટલો ગોળનો પાવડર ઉમેરવાનો છે. હવે 2/3 કપ એટલે અહીંયા 150 ગ્રામ જેટલો મેં ગોળનો પાવડર લઈ લીધો છે અને એની અંદર અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દેવાનું છે. હા, થોડું અત્યારે હુંફાળું જેવું હોય થોડું, એ પ્રમાણે આપણે પાણી ગરમ કરશું અને એને આપણે ગોળની અંદર એડ કરી અને ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે. મેં અહીંયા ગોળનો પાવડર લીધો છે. તમારી પાસે જો રેગ્યુલર ગોળ હોય તો તમે એ પણ લઈ શકો છો. તો આપણો ગોળ છે એ સરસ રીતે અહીંયા ડિઝોલ્વ થઈ ગયો છે, એટલે કે ઓગળી ગયો છે. હવે અહીંયા આપણે ટેબલ સ્પૂન જે લખેલું હોય ને એવી મેં અહીંયા સ્પૂન લઈ લીધી છે. મારી પાસે મેજરમેન્ટ કપ્સ હતા એમાં આ આવે છે. તો આપણે 1 ટેબલ સ્પૂનના હિસાબે અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે. અહીંયા મેં આ રિફાઇન્ડ તેલ આવે છે સુગંધ વગરનું, એ તેલ લીધું છે. સુગંધવાળું લેશો ને તો થોડી સુગંધથી જ તમને ખાવાની વધારે મજા ન આવે. થોડું રિફાઇન્ડ ઓઇલ હોય ને એટલે ટેસ્ટમાં પણ સરસ લાગે. હવે એ બધું મિક્સ કરતી હતી ત્યાં મને યાદ આવ્યું કે ચલો આપણે વેનીલા એસેન્સ પણ એડ કરી દઈએ. તો અહીંયા હું વેનીલા એસેન્સ એડ કરવાનું ભૂલી ગઈ હતી, તો એ મેં એડ કરી લીધો. અડધી ચમચી જેટલો મેં વેનીલા એસેન્સ મિક્સ કર્યો છે અને સરસ રીતે આપણે તેલ અને બધું એને આપણે સરસ રીતે લિક્વિડ જે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધા મિક્સ કરી લેવાના છે. તો અહીંયા તેલ અને બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આ રીતે ચારણી રાખી દેવાની, એટલે કે ગરણી રાખી દેવાની છે. હવે એમાં મેં અહીંયા 1 કપ જેટલો રોટલીનો લોટ આવે છે એ એડ કર્યો છે. અડધી ચમચીથી થોડો વધારે અહીંયા મેં બેકિંગ સોડા અને 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કર્યો છે અને અહીંયા ઉપરથી મેં 2 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર એડ કર્યો છે. તમે કોકો પાવડર ઓપ્શનલ છે, ન એડ કરો તો પણ ચાલે. હવે આ બધા જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને આપણે ચાળી લેવાના છે અને હવે આ રીતે આપણે લિક્વિડ સાથે, એટલે કે લિક્વિડ અને ડ્રાય બંને સામગ્રી આપણે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું. હું સ્પેચ્યુલાથી પહેલાં મિક્સ કરતી હતી, પરંતુ ત્યારબાદ મેં આ રીતે વિસ્કરની મદદથી સરસ રીતે આને મિક્સ કરી દીધું. અહીંયા વિડીયો થોડો મેં ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે એટલે તમને જો તરત ઇઝી લાગશે, પણ હા, મિક્સ કરતી વખતે થોડું આમ લાગશે કે આપણે મહેનત કરવી પડે એમ છે. તો જો થોડી જ વારમાં સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ એકદમ કલર અને ટેક્સચર જો કેટલું સરસ આપણું ટેક્સચર આવ્યું છે. તો અહીંયા ઉપરથી મેં 4 ચમચી જેટલું દૂધ એડ કરી લીધું છે અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. પણ હા, હવે આપણે શું કરીશું, વિસ્કરને મૂકી દઈશું એક બાજુ અને હવે લઈ લઈશું આપણે સ્પેચ્યુલા અને સ્પેચ્યુલાની મદદથી આ રીતે મિક્સ કરવાનું છે. પહેલાં જો દૂધને સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે કટ એન્ડ ફોલ્ડની મદદથી બધું મિશ્રણ છે અને મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે ગોળ ફેરવવાનું, પછી આ રીતે કટ લગાવી દેવાનું. તો બસ આ જ રીતે આપણે બધું બેટર છે કેકનું એ એકદમ પરફેક્ટલી રીતે રેડી કરી લેવાનું છે. અને રિયલીમાં તમે આને બનાવશો ને આ કેક, તો તમને ખબર જ નહીં પડે કે તમે આ મેંદાની કેક ખાઓ છો કે ઘઉંના લોટની. અને બાળકોને તો જરી પણ ખબર નહીં પડે કે આ ઘઉંના લોટની અને ગોળવાળી કેક છે. તો છે ને એકદમ હેલ્ધી. મેં પહેલાં જ કીધું હતું ને કે એકદમ હેલ્ધી કેક બનવાની છે. તો કેટલા અગ્રી કરે છે કે એકદમ હેલ્ધી કેક બની. તો હવે અહીંયા બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો અહીંયા મેં ડ્રાયફ્રૂટ્સમાં અખરોટ અને બદામના ટુકડા લીધા છે અને એમાં આપણે 1 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરી લીધો છે અને બધા ડ્રાયફ્રૂટ્સ છે એને આપણે ઘઉંના લોટથી કોટ કરી લઈએ. હવે આ કોટ કેમ કરવું, કારણ કે જ્યારે પણ આપણે આ બધા ડ્રાયફ્રૂટ્સ છે કેકના બેટરની અંદર મિક્સ કરીશું, જ્યારે કેક બેક થશે ને
ત્યારે આપણે જે બધા ડ્રાયફ્રૂટ્સ છે એ તળીએ નહીં બેસી જાય, અલગ ઉપર આમ જ્યારે સ્પોન્જ આપણે ખાઈશું ને ત્યારે સાથે આવશે. તો હવે બધા ડ્રાયફ્રૂટ્સ છે એટલે કે આલમંડ અને અખરોટ છે એ આપણે આ કેકના બેટરની અંદર એડ કરી દઈએ અને બસ એ જ રીતે ફોલ્ડ કરતા જઈ અને આપણે બેટરની અંદર મિક્સ કરી લેવાનું છે. તો તમે આમાં તૂટી ફ્રૂટી નાખી શકો છો કે કોઈ બીજા ડ્રાયફ્રૂટ્સ પણ તમારે એડ કરવા હોય તો તમે એ પણ એડ કરી શકો છો. ક્રેનબેરીઝ છે કે બ્લ્યુબેરીઝ છે, કોઈ પણ તમે ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. તો હવે આપણું અહીંયા બેટર છે એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને જે આપણે મોલ્ડ છે જે ગ્રીસ કરી રાખ્યું હતું ઓઇલથી એની અંદર આપણે એડ કરી દઈશું. તો બધું લિક્વિડ એટલે કે બધું કેકનું બેટર છે આપણે મોલ્ડમાં પોર કરી લઈએ. તો જો અહીંયા કેટલું આપણું પરફેક્ટ કેકનું બેટર છે એ રેડી થઈ ગયું છે, પણ લાગે છે કે ઘઉંના લોટમાંથી બન્યું હોય. તો હવે બેટર છે એમાં આપણે આ રીતે કટ મારતા જવાનું છે, જેથી આપણું કેક જ્યારે ફૂલાય ને ત્યારે વધારે પડતી ફાટે નહીં, જે વચ્ચેના ભાગમાં ફાટી જાય છે એ ન થાય. તો પણ મારો આગળ તમે વિડીયો જોજો એટલે તમને થોડીક અનુભવ એટલે કે ખબર પડી જશે. તો અહીંયા આ રીતે પહેલાં કટ લગાવી દઈશું આ રીતે સ્પેચ્યુલાની મદદથી. પછી બધું જે બેટર છે એ આપણે કેકમાં એડ કરી અને કેકનું ટીન છે એને આપણે આ રીતે ટેપ કરી લેવાનું છે. જો આ રીતે કે જેથી અંદર જો બધા એર હોય એ બધા એર બબલ્સ છે એ બધા આપણા રિમૂવ થઈ જાય. હવે ઉપરથી અહીંયા મેં આલમંડ છે એટલે કે બદામના ટુકડા છે એ આ રીતે સ્લાઇસ કરી એ એડ કરી લીધા છે. અને બદામની સાથે સાથે ઉપરથી અહીંયા મેં અખરોટ છે એના પણ ટુકડા એડ કર્યા છે. હવે એમાં તમે એકલી બદામ પણ રાખી શકો છો, એકલા અખરોટ પણ રાખી શકો છો. તો બસ રેડી છે આપણું કેકનું બેટર. હવે એને આપણે ઓવનમાં રાખી દઈશું, જે આપણે 10 મિનિટ માટે પ્રીહીટ કર્યું હતું. તો એને આપણે 180 ડિગ્રી એર એટલે કે બંને રોડ ઓન કરી લેવાના છે. અને અહીંયા આપણે 35 મિનિટ ઉપર મેં કેક છે એને બેક થવા માટે રાખી દીધું છે. તો સૌથી પહેલાં તો મેં જો નીચેના રેક ઉપર રાખ્યું હતું, તો અહીંયા પહેલાં મેં રાખી દીધું, પછી મારું ધ્યાન ગયું તો ફરીથી મેં એને મિડલ રેક ઉપર રાખી દીધું હતું. તો અહીંયા 35 મિનિટ થઈ ત્યાં જ આપણી કેક છે એ એકદમ જો સ્પોન્જી એકદમ રેડી થઈ ગઈ છે. અને જો થોડી ક્રેક આવી છે ને બસ એ આના લીધે છે કે આપણે ટેપ થોડું વધારે કરવું. અને હવે એને આપણે થોડી ઠંડી કરવા માટે રાખી દઈશું. અને પહેલાં જો ચેક કરી લેવું આ રીતે કોઈ પણ ટૂથપીકની મદદથી, કે જો આ રીતે એકદમ ક્લીન નીકળે ને એટલે આપણી કેક છે એ રેડી થઈ ગઈ છે. તો એને આપણે ઠંડી કરી દેવાની છે 15 મિનિટ માટે. અને 15 મિનિટ બાદ તમે જુઓ તો આપણી કેક છે એકદમ ઠંડી થઈ ગઈ છે. અને જો આ ક્રેક થોડી દેખાય છે ને તો આપણે થોડું વધારે એની ઉપર ધ્યાન દેવાનું. હવે અહીંયા આપણે કેક છે એને આ રીતે ચાકુની મદદથી ઇઝીલી ડિમોલ્ડ કરી લઈશું. ઠંડી કેક થઈ જાય ને પછી એકદમ ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે. તો જો આપણી કેક છે એકદમ ડિમોલ્ડ થઈ અને કેવી સરસ સ્પોન્જી બની છે ને, લાગે છે ને, અને લાગે છે ઘઉંના લોટની. તો પછી આપણે આ ઘઉંના લોટની કેક બનાવીને આપણે રેડી કરી લીધી છે. તો જો એકદમ સ્પોન્જી એવી કેક બની ગઈ છે અને ટેસ્ટમાં તો જરી પણ ખબર નહીં પડે. તો હવે એને મેં એક પ્લેટમાં લઈ લીધી છે. તો રેડી છે આપણી એકદમ હેલ્ધી એવી ઘઉંના લોટની કેક. હવે આ રીતે હું એને કટ કરું છું, પણ ચાકુ અને વચ્ચે જે આપણે ડ્રાયફ્રૂટ્સ મૂક્યા હતા ને એના લીધે જો થોડો સાઈડની કિનારી આ વધારે ઓલી ઉખડી ગઈ છે. પણ જો આ રીતે સરસ રીતે આપણે હેન્ડલ કરીશું ને તો એકદમ સરસ રીતે આપણી કેક છે એનો પીસ પડશે. તો જો અહીંયા આપણો પીસ છે, કેટલી સ્પોન્જી કેક રેડી થઈ ગઈ છે ને. તો હવે હું તમને વચ્ચેથી જે ટેક્સચર છે કેકનું એ પણ બતાવી દઉં છું કે જો તમે જોશો ને તો જ એકદમ પરફેક્ટલી આપણી કેક છે બેક થઈ ગઈ છે. તમે આને કઢાઈમાં પણ બનાવી શકો છો. અહીંયા મેં ઓવનમાં બનાવ્યું છે અને એનું ટેસ્ટ તો જુઓ ને તો યાર એટલી યમી બની હતી. તો તમને કેવો લાગ્યો આજનો મારી આ હેલ્ધી કેકનો વિડીયો, અને તમે ઘરે બનાવી અને પછી મને કમેન્ટ ચોક્કસથી કરજો. અને હા, વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરવાનું તો ભૂલતા નહીં.